નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રાવિઝન સ્કૂલ દ્વારા સંચાલિત ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે પાર્થ પટેલ અને હું ધોરણ 11 અને 12માં ભૌતિક વિજ્ઞાન વિષય તમને ભણાવીશ. તો આપણે આજે ધોરણ 11નું સૌ પ્રથમ ચેપ્ટર, જેનું નામ છે ભૌતિક જગત, એટલે કે ફિઝિકલ વર્લ્ડ, આની શરૂઆત કરીએ. તો આ ચેપ્ટર શરૂ કરતા પહેલાં હું તમને થોડી ઘણી પાયાની બાબતો એના વિશેની જાણકારી આપી દઉં કે ફિઝિક્સ જે વિષય છે એમાં તમારે 40% મેથ્સ આવશે. તો આનાથી બાયોલોજી એટલે કે બી ગ્રુપ જે લોકોએ લીધેલું છે એને જરાય ગભરાવાની જરૂર નથી. આ જે 40% મેથ્સ આવશે એના વિશે ડિટેલ માહિતી આપણે ભણાવીશું. એટલે આને લગતો જે અભ્યાસ છે એને કહેવાય બેઝિક ફિઝિક્સ. તો અમુકને પ્રશ્ન થાય કે બેઝિક ફિઝિક્સમાં શું આવે વળી? તો બેઝિક ફિઝિક્સની અંદર તમારે આવશે વિધેયો વિશે, જે 10મા ધોરણમાં આવી ગયા. સાઇન, કોસ, ટેન, મુખ્ય 3 વિધેયનો ઉપયોગ આપણે વધુ આવશે. બાકીના જે છે સેક, કોસેક અને કોટ એનો યુઝ બહુ આવશે નહીં. એના સિવાય લોગ, એન્ટીલોગ, નેચરલ લોગ. હવે નેચરલ લોગ તમારા માટે સંપૂર્ણ નવો ટોપિક કહેવાય, જેને ટૂંકમાં વંચાય LN, નેચરલ લોગ. એના સિવાય સંકલન, વિકલન. તો આ બધી બાબતો જે છે એ બેઝિક ફિઝિક્સમાં આવે. એટલે તમે જ્યારે ભૌતિક વિજ્ઞાન ભણવાનું શરૂ કરો તો આ બધી બાબતો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. પરંતુ જો આપણે પહેલેથી આ બધી બાબતો ભણાવવાનું સ્ટાર્ટ કરીશું તો તમને ફિઝિક્સની જગ્યાએ મેથ્સ ભણતા હોય ને એવું લાગશે. એટલે આપણે એક નક્કી કરી લેવાનું છે કે જ્યારે જે ટોપિક આવશે એમાં હું તમને જે મેથેમેટિકલ ટૂલનો ઉપયોગ આવશે એ ડિટેલમાં પહેલાં ભણાવી દઈશ. દાખલા તરીકે ધોરણ 11માં પ્રકરણ નંબર 3 છે, 3જું ચેપ્ટર. એમાં તમારે વિકલનનો ઉપયોગ આવશે. તો અત્યારે તમને ડેફિનેટલી ન જ ખ્યાલ હોય કે વિકલન એટલે શું, તો ત્યારે હું તમને ડિટેલમાં ભણાવીશ કે વિકલન કોને કહેવાય. એ સિવાય સંકલનનો પણ ઉપયોગ આવશે, તો ત્યારે આપણે ભણીશું સંકલન એટલે શું. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ જ્યાં જેની જરૂર પડતી જશે એવી રીતે હું તમને અલગ અલગ વસ્તુઓ ભણાવતો જઈશ. બરાબર છે? એટલે આ બધી બાબતોને અત્યારે તમારે માત્ર માઇન્ડમાં ફિટ રાખવાની છે કે આવું બધું ટૂંકમાં જોવા મળશે. મેથ્સ વાંચીને કોઈએ બીવાની જરૂર નથી. આ બધું ભણાવવાની જવાબદારી આપણી રહેશે સંપૂર્ણપણે. જ્યાં સુધી તમને આ બધું ન આવડે ત્યાં સુધી આપણે આગળ વધીશું નહીં. એટલે આપણે કન્ટેન્ટ વાઇઝ જ્યાં જેની જરૂર આવશે એ ભણીશું. બરાબર છે? બીજી એક મહત્ત્વની સૂચના કે ધોરણ 11માં તમારે 2 પાર્ટ આવશે. પાર્ટ 1 તો એમાં કુલ ચેપ્ટર 8 છે, એન્ડ પાર્ટ 2 તો એમાં તમારે કુલ ચેપ્ટર 7 છે. એટલે ફિઝિક્સની અંદર ધોરણ 11માં ટોટલ ચેપ્ટર્સ જે છે એ 15 છે. અને આમાં અમુક ચેપ્ટરો કનેક્ટેડ આવશે એકબીજા સાથે અને અમુક ચેપ્ટરો તદ્દન નવા મળશે. બરાબર છે? તો ટોટલ ચેપ્ટર તમારે 15 ભણવાના રહેશે. પાર્ટ 1 8 ચેપ્ટર, પાર્ટ 2 7 ચેપ્ટર. બીજી બાબત
કે ટેક્સ્ટ બુક તમે લોકોએ વસાવેલી હશે તો ટેક્સ્ટ બુકનો ઉપયોગ માત્ર અને માત્ર રકમ વાંચવા માટે જ આપણે કરીશું. બાકી કોઈ જ વિષયમાં ટેક્સ્ટ બુકની તમારે જરૂર પડશે નહીં. ટેક્સ્ટ બુક ઓનલી ફોર રકમ. કારણ કે હું દરેક થિયરી તમને લખાવીશ, એના માટે તમારે ફેરબુક બનાવવાની રહેશે. બધા જ દાખલાઓ વ્યવસ્થિત ગણાવીશું આપણે અને સહેલી રીતથી ગણાવીશું. એટલે અન્ય કોઈ મટીરિયલ તમારે બજારમાંથી ખરીદવું હોય તો લેવાની છૂટી છે, પણ એમાં તમને દાખલાઓની ટ્રીક થોડીક એવી હેવી જોવા મળશે. એટલે બને ત્યાં સુધી થિયરી અને દાખલાઓ માટે માત્ર ફેરબુક પ્રિપેર કરવી. ફેરબુક તૈયાર કરશો એટલે એમાં તમારે બધું આવી જશે. બાકી જે વધારાના MCQ છે, વધારાના દાખલાઓ છે, એ આપણે ક્લાસ વર્કમાં આપીશું. બરાબર? તો તમારે એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે ધોરણ 11માં કે ટેક્સ્ટ બુક પ્રોપરલી તૈયાર કરો અને જેટલું આપણે પર ડે ભણીએ એની તૈયારી બની શકે ત્યાં સુધી એ જ દિવસે કરી નાખવી. ભેગું ન કરવું કે 4-5 દિવસનું કન્ટેન્ટ ભેગું થઈ જાય અને પછી 6થા દિવસે તૈયાર કરવા બેસો તો તકલીફ પડશે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ એક પેજ તમે તૈયાર કરો તો ક્યારે ચેપ્ટર પતી ગયું હશે એ તમને ખ્યાલ આવશે નહીં. બરાબર? એટલે બને ત્યાં સુધી રોજની તૈયારી રોજ કરવી અને પ્યોર ટેક્સ્ટ બુકમાંથી તમારે તૈયારી કરવી. તો હવે શરૂ કરીએ ચેપ્ટર નંબર 1, ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. તો આ ચેપ્ટરની માહિતી આપું તમને તો આ ચેપ્ટરની અંદર માત્ર ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની પ્રસ્તાવના આવશે. આમાંથી તમારે કોઈ જ મોટા પ્રશ્નો અથવા દાખલાઓ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાવા લાયક છે જ નહીં. હા, શોર્ટ ક્વેશ્ચન જે છે અથવા MCQ છે એ પૂછાવા લાયક આવશે, એ આપણે લખાવી દઈશું. બરાબર? એટલે આને તૈયાર કરતી વખતે ચોપડીમાંથી તમારે લાઇન ટુ લાઇન વાંચવાની કોઈ જ જરૂર નથી. જે મહત્ત્વના પાર્ટ છે, મહત્ત્વના ટોપિક્સ છે એ હું તમને પ્રોપરલી ડિટેલમાં અહીંયા લખાવીશ. તો શરૂ કરીએ ભૌતિક જગત. તો તમે બધા વિદ્યાર્થીઓએ સાયન્સ લીધેલું છે તો સાયન્સનો આપણે અર્થ સમજીએ. તો કે સાયન્સ શબ્દ જે છે એ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા પરથી આવેલ છે. એટલે કે સાયન્સ શબ્દનો જે ઉદ્ભવ છે એ લેટિન ભાષાનો એક શબ્દ છે જેનું નામ છે સિન્ટિયા. એના ઉપરથી સાયન્સ શબ્દ આવ્યો. તો સિન્ટિયાનો મિનિંગ શું થાય? તો કે સિન્ટિયા એટલે જાણવું. ગુજરાતી ભાષામાં સિન્ટિયાનો મિનિંગ થાય જાણવું, એટલે કે ટુ નો. એટલે સાયન્સ શબ્દ લેટિન વર્ડ પરથી આવેલો છે. એના પછી એવી જ બીજી માહિતી કે સાયન્સ લીધું, સાયન્સમાં મુખ્ય 3 વિષયો હોય: ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ એ ગ્રુપ હોય તો, અને બી ગ્રુપ હોય તો બાયોલોજી. ફિઝિક્સ બંનેમાં આવે, કેમેસ્ટ્રી બંનેમાં આવે. તો ફિઝિક્સનો ગુજરાતી મિનિંગ ભૌતિક વિજ્ઞાન. એમાં ભૌતિક શબ્દ ક્યાંથી આવી ગયો? તો કે ભૌતિક શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના શબ્દ
ભૌતિકી, એના ઉપરથી આવેલ છે. કયો શબ્દ? ભૌતિક શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનું નામ છે ભૌતિકી. એના ઉપરથી ભૌતિક શબ્દનો ઉદ્ભવ થઈ ગયો. અને લાસ્ટ વન કે ભૌતિક વિજ્ઞાન, એનું અંગ્રેજી ફિઝિક્સ. તો ફિઝિક્સ ક્યાંથી આવી ગયું શબ્દ? તો કે ફિઝિક્સ શબ્દ એ ગ્રીક ભાષાના એક શબ્દ કે જેનો અર્થ પ્રકૃતિ, નેચર, કુદરત થાય છે, તેના પરથી આવેલ છે. એટલે કે ફિઝિક્સ શબ્દનો ઉદ્ભવ થઈ ગયો છે કઈ ભાષાના શબ્દ પરથી? તો કે ગ્રીક ભાષાના શબ્દ પરથી. કયો શબ્દ? તો એનો ઉલ્લેખ નથી. ગ્રીક ભાષાનો એક શબ્દ છે કે જેનો મિનિંગ શું થાય છે? એ શબ્દનો મિનિંગ થાય છે નેચર, પ્રકૃતિ. એના ઉપરથી ઉદ્ભવ કોનો થયો? ફિઝિક્સ શબ્દનો. તો આ છે ઇતિહાસ, હિસ્ટ્રી. હવે આમાં તમારે યાદ શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ભાષા યાદ રાખવાની. કઈ ભાષા? તો દાખલા તરીકે MCQ પૂછે કે સાયન્સ શબ્દનો ઉલ્લેખ કઈ ભાષામાંથી થયેલો હતો? તો કઈ ભાષા આવશે? લેટિન. એના પછી એવું પણ પૂછી શકે કે ફિઝિક્સ શબ્દનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયેલો હતો? તો ફિઝિક્સ માટે કઈ ભાષા જવાબદાર હતી? શબ્દ માટે ગ્રીક ભાષા. જ્યારે એવું પૂછે કે ભૌતિક શબ્દ માટે કઈ ભાષા જવાબદાર છે? તો કે સંસ્કૃત ભાષા. એટલે આ ત્રણ ભાષાઓ જે છે એ તમારે યાદ રાખવાની રહેશે. એટલે આખી ભાષાઓ સમજવા નથી જવાની આપણે, પણ કયો શબ્દ કઈ ભાષામાંથી આવેલો છે એ તમારે એક માર્કમાં ક્યારેક ક્યારેક પૂછાય. સેન્ટિયાનો મિનિંગ પણ પૂછાઈ શકે. તો શાંતિથી આ વિડીયોને પોઝ કરીને આનો સ્ક્રીનશોટ લઈ લો, અને સ્ક્રીનશોટ આવી જાય પછી આમાંથી જોઈને ફેર બુકમાં ઉતારી નાખવું. બરોબર છે? ચાલો હવે આગળ વધીએ આપણે. તો હિસ્ટ્રી વિશે પૂરું થયું. એના પછી તો બીજી મહત્વની માહિતી કે ભૌતિક વિજ્ઞાન જે છે એટલે કે આપણું જે ફિઝિક્સ છે એની મુખ્ય બે શાખાઓ છે. જનરલી કોઈ પણ જગ્યાએ તમને શાખાઓ જોવા મળે છે, બરાબર છે? તો ફિઝિક્સ જે છે એની મુખ્ય બે શાખાઓ એક શાખાનું નામ છે સ્થૂળ શાખા અને બીજી શાખાનું નામ છે સૂક્ષ્મ શાખા. બંને શાખાઓ વિશે આપણે ભણીએ કે શેમાં કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે. તો સૌ પ્રથમ જોઈએ આપણે સ્થૂળ શાખા. તો સ્થૂળ શાખા એટલે શું? સ્થૂળ એનો મિનિંગ થાય ખૂબ જ મોટું, બરાબર? સ્થૂળનો ગુજરાતી ભાષામાં મિનિંગ એવો થાય કે મોટું. તો સ્થૂળ શાખા એટલે કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા
કે જેમાં મોટા પદાર્થો અને તેમની વર્તણૂક વિશેનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવી શાખાને સ્થૂળ શાખા કહે છે. સ્થૂળનો મિનિંગ મેં તમને કહી દીધો કે મોટું, એટલે કે ફિઝિક્સની અંદર જે શાખામાં મોટા પદાર્થો વિશેનો અભ્યાસ કરવામાં આવતો એ બધી કઈ શાખામાં આવશે? સ્થૂળ શાખાઓ. તો એનું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે મોટા પદાર્થોનો અભ્યાસ એની સાથે ફિઝિક્સ કઈ રીતે રિલેટ કરે? તો જેમ કે ગ્રહોની ગતિ, એટલે ગ્રહોની ગતિ પાછળ ઘણા બધા કારણો જવાબદાર, પણ એની જે શોધ છે એ એના માટે જવાબદાર કોણ છે? ભૌતિક વિજ્ઞાન. કે શું કામ ગ્રહો ગતિ કરે છે? જેમ કે સૂર્યની આજુબાજુ કેમ બધા ગ્રહો ગતિ કરે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે. પૃથ્વીની આસપાસ ચંદ્ર શું કામ ગતિ કરે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે. એટલે ગ્રહોની ગતિ. એવી જ રીતે ગ્રહો વચ્ચે લાગતા બળો. અત્યારે જ મેં તમને કીધું ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટન ભાઈએ શોધેલું હતું કે સફરજન શું કામ નીચે જ પડે છે, બરોબર? એટલે એ જે બળનો અભ્યાસ છે એ કઈ શાખામાં આવશે? સ્થૂળ શાખામાં. અને એવી જ રીતે અવકાશીય પદાર્થોનો અભ્યાસ વગેરે બાબતો સ્થૂળ શાખામાં સમાવિષ્ટ થાય છે. અવકાશીય પદાર્થોનો અભ્યાસ એટલે અક્ષય કુમારનું પિક્ચર તમે જોયેલું છે ને, મિશન મંગળ. તો એમાં અવકાશયાન કઈ રીતે બને, એમાં બધા વૈજ્ઞાનિકોને કહેવામાં આવતું કે તમે આવી રીતે અવકાશયાન બનાવો કે જેથી એનો વજન ઓછો હોય, વધારે ફ્યુલ કેપેસિટી હોય અને લાંબા સમય સુધી એ અવકાશમાં ટકી શકે. તો એ બધી બાબતોનો અભ્યાસ શેમાં આવશે? ફિઝિક્સની સ્થૂળ શાખામાં, બરોબર? તો આ પહેલી શાખા. એવી જ રીતે બીજી શાખામાં તમને આઈડિયા આવી ગયો હોય નામ ઉપરથી, સૂક્ષ્મ શાખા. તો વિથ કમ્પેરિઝન કરો આની સાથે, કે આની કમ્પેરિઝનમાં સૂક્ષ્મ શાખાની વ્યાખ્યા શું બનશે? તો અહીંયા આવે નાના પદાર્થોનો અભ્યાસ. નાના પદાર્થોનો અભ્યાસ તમે કરતા હો તો એક ફિઝિક્સની કઈ શાખામાં સમાવેશ થાય? સૂક્ષ્મ શાખામાં. તો આનો સ્ક્રીનશોટ લઈ લેવો અને ફેરબુકમાં લખી નાખવું, પછી આપણે સૂક્ષ્મ શાખા વિશે લખાવી. ચાલો, બીજી શાખા છે ફિઝિક્સની સૂક્ષ્મ શાખા. તો વ્યાખ્યા આની સૂક્ષ્મ શાખાની કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સૂક્ષ્મ એટલે કે આપણી ભાષામાં નાના પદાર્થો અંગેનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવી શાખાને સૂક્ષ્મ શાખા કહે છે. તો સૂક્ષ્મ શાખાના ઉદાહરણો તમે જાતે વિચારી શકો. 10મા ધોરણમાં કદાચ બની શકે કે શબ્દો સાંભળેલા હોય. તો પહેલું જ ઉદાહરણ, દાખલા તરીકે
સૂક્ષ્મ શાખા સાથે રિલેટેડ હોય એવી ફિઝિક્સની બ્રાન્ચ. તો બધા બાળકોએ આ શબ્દ તો સાંભળેલો જ હોય, નેનો ટેકનોલોજી, બકીબોલ. એટલે આ શેમાં સમાવિષ્ટ થશે? ફિઝિક્સની સૂક્ષ્મ શાખા, કારણ કે નાના પદાર્થોનો એમાં અભ્યાસ થાય, કણોનો. એવી જ રીતે કોઈ પણ પદાર્થનું બંધારણ, આના વિશેનો તમારે અભ્યાસ કરવો હોય, પદાર્થનું બંધારણ. પદાર્થનું બંધારણ એટલે શું? કે પદાર્થ શેનો બનેલો છે એ જાણવું. દાખલા તરીકે આ બિલ્ડિંગની આપણે વાત કરીએ તો આ જે બિલ્ડિંગ છે, અથવા તમે કોઈ પણ મકાનમાં રહેતા હોય, મકાનનું બિલ્ડિંગ છે, એ આખો મકાનનું બિલ્ડિંગ દિવાલોનું બનેલું હોય. દિવાલો શેની બનેલી હોય? તો કે ઈંટોની બનેલી હોય. ઈંટો શેની બનેલી હોય? તો કે સિલિકાની બનેલી હોય. સિલિકા શેની બનેલી હોય? તો કે અણુ પરમાણુની બનેલી હોય. અણુ પરમાણુ શેના બનેલા હોય? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણોના બનેલા હોય. એટલે બધા બંધારણના પાયામાં શું રહેલું હોય? આવા નાના નાના વિદ્યુત ભારિત કણો. તો એનો જે અભ્યાસ છે એ શેમાં આવશે? સૂક્ષ્મ શાખામાં. બરોબર? એટલે આવા બધા જે અભ્યાસો છે વગેરે બાબતો ફિઝિક્સની સૂક્ષ્મ શાખામાં સમાવેશ કરી શકાય. બરોબર છે? તો મુખ્ય બે બાબતો આપણે ભણી ગયા, સૂક્ષ્મ શાખા અને સ્થૂળ શાખા. અને આપણે આજે ભણી ગયા ભૌતિક વિજ્ઞાન, એને લગતી હિસ્ટ્રી, ઇતિહાસ. તો એમાં તમારે માત્ર શાબ્દિક ભાષાઓ, કે કયો શબ્દ કઈ ભાષામાંથી આવી ગયો હતો એ યાદ રાખવાનું છે. અને આ બાબત તમારે આજે શાંતિથી વાંચીને પ્રિપેર કરી લેવાની છે. વધુ આપણે ડિટેલમાં ભણીશું આ ચેપ્ટર, અને એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. બરોબર છે? આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.